હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ભાઈ મજામાં તો મજામાં જ રહેવાનું. બાકી આપણા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. તો ભાઈ હે ને અમે નીકળી જશે મસ્ત મજાના, અને અત્યારે તો હે ને ઝાડ મૂકવાનું ભાઈ કામકાજ ચાલુ છે. તો તમને બતાવવું ભાઈ, એમ જોઈએ કહો બધા ઝાડ મૂકે છે ભાઈ. ઝાડ આવી રીતે કંઈક છે, અને મરફતો ભાઈ ઓલા પણ હકારે છે. અને મતલબમાં હે ને વાવઠી હે ને તો અહીંયા જરી એ લે અહીંયા જરી ભાઈ વાવઠી મતલબમાં કાંઈક ફેમિલી એટલી કાંઈક દૂર જી છે ભાઈ. અને આવું બધું છે ભાઈ. ઝાડ મૂકવાનું ચાલુ છે અહીંયા તો ભાઈ આ કંઈક લીલા ઝાડ છે થોડાક જ નાગજીભાઈ ઝાડ હરખા કરે છે. અને સુરત દાદા ભાઈ ઉગીને એટલે પૂગી જશે મતલબમાં ઝાડ બળ જોઈએ કે ભાઈ. અને આવી રીતે કંઈક ભાઈ જો મેંડા જાય છે. વાહ 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 હે ભાઈ, મતલબમાં છે ભાઈ મેંડા જાય છે. અને ઝાડના પારા તો ફેમિલી આવી ગઈ એ રીતે કંઈક જાય છે ભાઈ. જો મિત્રો આઈ થિંક ઘૂસવાઈને જ્યુસ છે ભાઈ. ઓહો હો, તો ફેમિલી ભાઈ ઘૂસવાઈ જલાતા ઝાડ તો ભાઈ વહી જશે હવે, એનો કંઈ વાંધો નથી ને. આ બીજા ઝાડ ચાલુ થઈ જશે. ઘૂસવાણા નહીં, લીલા હતા બોલો, જોઈએ કહો મતલબમાં. હાલો ફેમિલી ઝાડ બાર મૂકી દઈએ ભાઈ. ઝાડ બાર મૂકીને ભાઈ પછી આપણે શાક એનું બનાવીએ તો એ હું તમને પણ બતાવું. અને ઝાડ આપણે ઉપાડશે તો કેટલી મજા આવી છે એ પણ તમને બતાવી ભાઈ. તો ત્યાં સુધી બને રહેજો મિત્રો. હે ને ભાઈ તમને ઝાડ ઘૂસવા જેટલા કોબા બતાડું તો જોઈએ કહો ભાઈ. આ હે ને આ શાક કાઢેલો હોય કે ભાઈ એ હોય, અને પાછો કોબા થાય તો અત્યારે ઝાડમાં ઘૂસવાય ભાઈ મુક્તિ ખેલે. તો ભાઈ એટલે ઝાડ મૂકવાનું હોય એટલે કામ પી ગયું છે મતલબમાં, જોઈએ કહો. હા એમ એક કાઢવા પડે કા, એટલે કે આમ એકલા મૂકી દેવાના. અને આવી રીતે ઘૂસવાય નહીં. ફેમિલી ઝાડ મૂકવાનું ચાલુ છે ભાઈ. તો હાલો ફેમિલી ઝાડ મૂકી દઈ. તો ફેમિલી આપણે છે ને ભાઈ મગરા લઈ લીધા છે, જોઈએ કહો ભાઈ. આવા કંઈક મગરા છે. અને આને ભાઈ નાના મગરા કહેવાય ને ફીણીએ કહેવાય, પણ મોટી મગરા ન કહેવાય આને. અને જોઈએ કહો ભાઈ કાંઠો કેટલો આગળ છે ભાઈ, ઘણું આગળ છે, જોઈએ કહો ભાઈ. તો ફેમિલીમાં નાગજીભાઈ છે ને ભાઈ મગરાને સાંભળા પાડે છે, જોઈએ કહો. મતલબ રીપર તો ભાઈ મેન નાગજી હતા કરી નાખ્યા. બાકી સાંભળા પાડી તો ભાઈ તમને બતાવવું જ પડે ને કાં નાગજી હતા. અને ભાઈ ચામડા પાણી છે ને ઓલી ડોલમાં પાછા મગરા નાખી દીધા. મતલબ આના બટકા કરવાના છે ને એવું બધું છે. પછી ખબર કેમ પડે કે આ ચામડા કેવી રીતના પડે એમ, એટલા માટે એને સીન લીધું એટલું બોલો. ચાલો તો આ સીન અહીંયા જોવો બધાય કેવી રીતના ઉછેડવાના હોય એમ. આમ છે ભાઈ મતલબ. જોયું કે ભાઈ કેવી રીતે સાંભળા પડે, મતલબ આવી રીતે ભાઈ સાંભળા પડે છે. અને ભાઈ ફેમિલી આમાં બહુ ભાઈ બળ આવે મગરા ફીટના સાંભળા પાડવામાં. અને હવે પાછા ભાઈ બટકા કરવાના છે, બટકા કરવાના છે ભાઈ. અને વાહ 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 હે ભાઈ, ઓહો વાહ બી વાહ હે ભાઈ. હાલો ફેમિલી હવે આના બટકા કરી નાખીએ અમે ઘણી ભાઈ. પછી આપણે શાક પાવ બનાવવાનું છે. શાક હવે કોણ બનાવે, હું બનાવું કે બીજા કોઈક બનાવે? જો બીજું કોઈક બનાવતા છે તો કે એવું હે મારે બનાવવાનું છે. હાલો ફેમિલી આમ છે ભાઈ મારે બનાવવાનું છે, એટલે હું બતાડી નહીં. અને ખાલી શાક બતાડી એમ, મતલબ શાક કેવી રીતે બીનું કેમ બીનું બધું બતાડી તો દઈએ ચાલો ને. હાલો ફેમિલી બટકા થવા મળ્યા છે ભાઈ. મિત્રો અમારા જરા ભાઈ ઝાડ અહીંયા, મતલબ ઝાડ ભાઈ અમારા અહીંયા છે, જોઈએ કહો. અને બોટ વાળો છે ને ફેમિલી અહીંથી ને આમાં તો અહીંયા જ પડવાનું હતું, તો મતલબ અમે છે ને ભાઈ વાળ નાખ્યો છે, એટલા માટે છે ને ભાઈ હવે પડશે નહીં. અને ફેમિલી આમ જો ભાઈ બોટ હે કે હવે જાય છે, જો આવી કંઈક છે ભાઈ બોટ. નંબર પ્લેટમાં તો હું હોય કંઈક ખબર નહીં ભાઈ, દેખાતું નથી મતલબમાં એટલું. અને આવી કંઈક ભાઈ બોટ છે આખી અમારથી ભાઈ ફેમિલી છે ને કાંઈ લાટ આખી નથી. અને આમ જો સિંધાડે છે ભાઈ ઝાડ, મતલબમાં વાવટી ભાઈ આ બરોબર છે ને દેખાડે છે એ વાવટી છે ભાઈ. મતલબમાં ભાઈ આમ છે ને અણીમાં જો ભાઈ આ શું છે, તાળપત્રી ઢાકેલી ઝૂંપડી છે કે પાણકો છે કંઈ ખબર નહીં પડતી. અને ભાઈ આમ છે ભાઈ હા જો આપણને બોટ જોવા મળી ગઈ છે. અને આગળ અહીંયા ન આવ્યો તમારે ઝાડ અહીંથી આમ કાપતી જ જાત ભાઈ, મતલબમાં ભાઈ બોટ છે. હાલ ફેમિલી હવે ભાઈ એમ છે કે તમને ભાઈ શાક બતાડી દઉં હું. હાલો ફેમિલી તો ભાઈ ને બોટ જો જાય છે, અમે ભાઈ વળાઈ આવ્યા એટલે વાંધો કાંઈ એવું નહીં. કોઈ પણ મળાઈ જશે, શાક પણ સડી ગયું છે ભાઈ.
કેવું બીનું મોટું તમને બતાડી દે ભાઈ આગળ જોઈએ કો ફેમિલી ભાઈ હે ને ગોંદરી નાખી દીધી છે શાક તો ફેમિલી આવું કંઈક બીનું છે ભાઈ ડેન્જર ભાઈ નેક્સ્ટ લેવલ આવે ઉતારે પછી ભાઈ અહીંયા જોઈએ હવે આપણે વાહ એ ફેમિલી વાહ બી વાહ બાપા કરો ભાણા આમ છે ભાઈ ભાણા થવા માંડ્યા છે ફેમિલી હાલો ફેમિલી હવે મેં જમી લઈ અને પછી ઝાડ બાળ ઉપાડીએ પછી તમને શાક બાક બતાડીએ પાછા હાલો ભાઈ હવે હા કે આપણે જમી બમી લીધું છે અને ઘડી ખમી પીવા દાળ લેવા માંડ્યા અને ઉપડી પણ ગયા ઘણા ખરા ઉપડી ગયા થોડાક જ બાકી છે તો તમને ભાઈ બતાવું તો આમ જોઈએ કહો કંજી વાવઠી ભાઈ જો આ સાઈડ આવી છે એટલા જ કંઈક આપણે ભાઈ દાળ બાકી રહેશે મતલબમાં અને કેવું શાક આવે હું આવે તમને બતાવી દઉં ભાઈ અને અહીંયા જો ભાઈ પારો ઘૂસવો જેલો આવ્યો છે ઓહો હે ભાઈ પારો ઘૂસવો જેલો આવ્યો છે અને આવી જશે ભાઈ એક કાટી ના એમથી મતલબમાં ભાઈ એક કાટી આવી જશે એ પણ વીજીને પારો જો ભાઈ આવી રીતે કંઈક ખારો થઈ ગયો છે અને આમ જોઈએ કો ફેમિલી એ ભાઈ એક કાટીને એક માદળીને બે કાઢીને એવું બધું શાક આવ્યું બોલો એ ભાઈ કેવું શાક આવે કાં ગુમલે તો આવતા નથી ને પાલવાઈ નહીં આવતા ને બીજું કંઈ મોટું કંઈ શાક આવતું નહીં ફૂંડીએ નહીં આવતા માદળીએ કાંઈ જોઈ કહો આ જો માદળી મતલબમાં આવી રીતે ભાઈ કંઈક શાક કાઢવાનું હોય અને દાળ ખેંચવાના હોય ભાઈ તેમ ભાઈ મતલબમાં અને હે ને ભાઈ તમને કેટલી મચ્છી આવી અમે પકડી નહીં એ પણ તમને ભાઈ બતાવી જ દઉં તો કેટલી મચ્છી પકડી આમ જો અહીંયા ફાઇનલ એન્ડ કન્ટિન્યુ તો ભાઈ જો પાપલેટ આવી જશે અત્યારે અને અહીંયા જરા ભાઈ એટલા ગુમલા પછી અહીંયા ને આ નવીન ખાગો છે મતલબમાં નવીન હિંગાળો અને શું કહેવાય તો કંઈ ખબર નહીં ભાઈ જોઈએ કો આવો કંઈક છે ભાઈ નેક્સ્ટ લેવલને તબકાઈ કેવો કાં તબકાઈ ભાઈ નેક્સ્ટ લેવલ તબકાઈ છે ઓહો હે ભાઈ વાહ બી વાહ અને સુરત દાદા જો ફેમિલી કે અહીંયા છે ભાઈ આથમમાં આવી જશે હવે આથમમાં તો એ તો ઘણી વાર છે ભાઈ એ ત્રણેક વાગ્યા છે અને પાપલેટ જો ફેમિલી હાવ તાજે ભાઈ સિલ્વર પાપલેટ હે આમ છે ભાઈ સિલ્વર ઓહો શાક આવે ભાઈ બબડાટી પણ આપણે કાઢતા નથી અત્યાર સુધી ફેમિલી કાઢ્યું મેથથી શાક કાઢતા નહીં કારણ કે આપણું છે ને ભાઈ વિડીયોમાં ધ્યાન છે એટલા માટે આપણે વિડીયો બનાવી છે એટલા માટે યાર અને મતલબમાં ફેમિલી સિલ્વર પાપલેટ જોઈએ કહો અને આને છે ખાગી પછી માદલી ફેમિલી યાર ઘણું હતું હું તમને બતાવી પણ હમણાં નહીં બતાવી એ થોડુંક શાક કાઢીને પછી પણ બતાવી અને મગરું ફેમિલી આગળ આવી છીએ જોઈ લો આવી ગયું ભાઈ મગરું આમ છે ભાઈ હાલો ફેમિલી થોડુંક અમે શાક કાઢી નાખીએ પછી તમને ભાઈ શાક બધું બતાડી દઈએ ફેમિલી વાવઠી ને ભાઈ અમારે તો ભાઈ હાવ પાસે આવી જશે અને આ જાળ ફેમિલી વજનવાળું બહુ છે ને આમથી કહું કંઈ આવતું જ છે નહીં આમ છે ભાઈ અને બોટ જાય તો તમને બતાવું ભાઈ બોટ આમ જરી અહીંયા જરી ભાઈ જોઈએ કહો આ ઓલી બોટ જાળ કાપતી જતી જવાની હતી એ નહીં પછી આ તો બીજી છે ભાઈ ને મિત્રો વાવઠી કેવી રીતે ભાઈ લઈને હું તમને બતાવી તો ભાઈ જોઈએ કહો કાંઈ શાક તો આવતું નથી ને ભાઈ નજારો જોવો તમે ઓહો એ ભાઈ વાહ બી વાહ કલર પકડે મતલબમાં ભાઈ આમ છે ભાઈ બધું આવી વાવઠી આવી ફેમિલી ઓહો હે ભાઈ ફેમિલી જો ભાઈ આવું બધું શાક છે હું તમને કહેતો ને માછલી બતાડી તો માછલી તો ફેમિલી અહીંયા જોઈ ભાઈ માછલી આ છે મગરા પછી પાપલેટ હા પછી આવું છે આ નાનું તો મગરું બોલો મતલબ ફેમિલી આવું બધું શાક છે ગુમલા ને પાયલવો અને ફેમિલી આને કહેવાય ભાઈ હવે સિલ્વર પાપલેટ જો ભાઈ આને કહેવાય ઓલા બધા તો સમના હતા નાના આની કહેવાય ભાઈ મોટી પાપલેટ ઓહો વાહ આમ છે ભાઈ મતલબ ફેમિલી અહીંથી ને એટલું શાક છે ભાઈ શાક કાંઈ લાટ આવ્યું નથી કારણ કે દિવસનું શાક કાંઈ છે નહીં શાક ફેમિલી લાટ હોય નહીં કારણ કે હે ને ભાઈ દિવસ અંધારું ન ખીલું હોય ને એટલે ન હોય ભાઈ આમ છે ભાઈ બધું અંધારું થાય ને પછી શાક આવે ભાઈ મતલબમાં રાતનું શાક આવે એક તગારું શાક આવે આમ છે ફેમિલી તો બન્યા ભાઈ હું કામ કરી હું છે તો જોવો ફેમિલી આવું બધું છે ભાઈ તો હે ને અત્યારે જો ભાઈ સાંજ પડી જશે મસ્ત મજાનું ઓહો હે ભાઈ નજારો કાંઈક ફેમિલી હવે ભાઈ સાંજ પડવા આવી જશે ને તમે નજારો જો ઓહો હે ભાઈ કેવું બધું ભાઈ નેક્સ્ટ લેવલનું છે મતલબમાં વાહ
તો ફેમિલી વિડીયો જો પસંદ આવ્યો હોય તો પછી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે નવા 10 સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય 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 બાય.